ચાલો મિત્રો, તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કિસાન મિત્રો લીલાપુર ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જો મગફળી પીળી હોય તો તમારી મગફળી ખાલી 3 થી 4 દિવસમાં જ એકદમ કાળી થઈ જશે, કલરમાં આવી જશે. તો એની માટે આપણે કયા ખાતર પાવશું મિત્રો? તો એકદમ નોર્મલી ખર્ચો છે, બહુ ઝાઝો ખર્ચો નથી. તો એને પિયતમાં આપવું કે છંટકાવ કરવો, તો એની તમામ પ્રકારની વાત કરશું. તો ચાલો આગળ વિડીયોમાં બનાવી રહો મિત્રો. તો આપણે આજે વાત કરશું કે મગફળી પીળીને એકદમ કલરમાં લાવવા માટે આપણે શું કરશું. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. હેલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ, અને આજે તારીખ થઈ છે 6/4/2025 મિત્રો. તો ફાઇનલી આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ મગફળી પીળી. તમે જોઈ શકો છો કે આ મગફળી પીળી અત્યારે છે, અને હાલમાં બાજુની સ્ક્રીનમાં તમે ફોટો દેખાય છે એ જ ફોટો આ જગ્યાનો છે. તમે જોઈ શકો છો કે પાછળ આપણે ઓળી, જેમાં ધાબાવાળું ઓળી દેખાય છે એ જગ્યાનો ફોટો પણ બાજુની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો. તો મિત્રો અહીં કેટલી પીળી હતી એ આજે આપથી ખાલી 3 થી 4 દિવસ પહેલાં જ આપણે 3 દિવસ પહેલાં જ પિયત આપેલું છે. તમે જોઈ શકો છો કે પિયતમાં આપણે શું ખાતરની ટ્રીટમેન્ટ આપેલી છે અને કેટલું આપેલું છે એની તમામ પ્રકારની આપણે આ વિડીયોમાં વાત કરશું. તો કઈ રીતનું આપવાનું અને કયું કયું ખાતર છે એની વાત કરશું. તો મગફળી એકદમ આપણી કલરમાં આવી જતી હોય છે. તો મિત્રો આટલામાં છે જે મેટ એટલે કે જે ગોરમટો કહેવાતો હોય છે એનો ભાગ અહીંયા મગફળી થોડીક વધારે પીળી રહેતી હોય છે. બાકી તમે જોઈ શકો છો કે આ બાજુ મગફળી એકદમ ક્લિયર છે. તો મિત્રો એને સિનાવલી પીળી રહે એની પણ ખાસ વાત કરશું. તો અત્યારે ફાઇનલી મિત્રો મગફળી 30 થી 45 દિવસ વચ્ચેની વધારે મગફળી હોય છે. તો આપણે આ મગફળી ફાઇનલી કમ્પ્લીટ 38 દિવસની થઈ છે. તો મિત્રો અત્યારે ઉનાળુ તલ અને મગફળીના વિડીયો આપણે ખાસ કરીને બનાવતા રહેતા હોઈશું. અલગ અલગ જે સ્ટેપ બાય સ્ટેપ શું કરવું પડે એના વિડીયો આપણે બનાવતા હોઈશું. મિત્રો આ મગફળી પીળીની આજે આપણે વાત કરવાના છીએ. તો મિત્રો પીળી મગફળી માટે આ છે મિત્રો ફેરસ, જેમાં આવે છે 12% ફેરસ અને 12% સલ્ફર અને 4% મેગ્નેશિયમ. મિત્રો આ તત્વો છે આપણે, જો 5 કિલોની બેગ છે તો ખાસ કોઈ આની કિંમત નથી, 120 રૂપિયાની આજુબાજુનું કિલોનું આ કિલો આવે છે. તો આપણે વીઘે કિલોથી 1.5 કિલો જેવું આપણે ઉરિયા સાથે મિક્સ કરી અને મિત્રો જ્યાં મગફળી પીળી હોય ત્યાં ઉડાડી દેવાનું, અને જેથી ઉડાડી અને આપણને મગફળી પીળી હોય સારામાં સારું રિઝલ્ટ મળી જશે. અને મિત્રો ઉડાડી તમારે જેટલું જરૂર હોય એટલું જ ભેરવવાનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે જો વધુ ભેરવવામાં આવશે તો ઉરિયા અને આ બે ભેરવેલું હોય તો ઘાય ઓગળી જતું હોય છે, ભીનું થઈ જતું હોય છે. એટલે જે આપણે જરૂર હોય મણ જેટલું ભેરવવાનું. 1 મણ ઉરિયા હોય તો આપણે ઉરિયા બસ 1.5 વીઘા 1.5 થી 2 વીઘામાં ઉરિયા કરવાનું. તો એમાં 2 થી 3 કિલા જેવું ફેરસ નાખી અને ઉડાડી દેવાનું. તો મિત્રો આ જે ફેરોમેગ આવે છે, જે સારી કંપનીનું ગમે તે લઈ લેવાનું, એમાં 3 તત્વો આપણે આવી જતા હોય છે, જે ફેરસ, સલ્ફર અને મેગ્નેશિયમ. તો મિત્રો ખાસ મગફળી પીળી થાય તો કેના કારણે થતી હોય છે એની આપણે આજે વાત કરશું. તો મિત્રો મગફળી જે પીળી થતી હોય એ ખાસ ફેરસની ઉણપના ઓલે થતી હોય છે, કારણ કે જે મેટનો ભાગ હોય આપણી જમીનમાં હોય. જો કાંઈ આપણી જમીન એકદમ કાળી છે તો નોર્મલ મેટનો ભાગ હોય તો આપણી મગફળી તરત જાણી જતી હોય છે, જે મગફળીને પાત્રો અંતરો પડતો હોય છે. કારણ કે મગફળીને નોર્મલી જમીન ફેર થાય એટલે એ જમીનને એનો પાત્રો અંતરો પડતો હોય છે. એટલે આપણે ફેરસની ઉણપના ઓલે આ પ્રશ્ન વધારે બનતો હોય છે. બાકી અહીંથી પાછળ તમે જોઈ શકો છો મગફળી એકદમ કલરમાં છે, આ તોરિયાથી આગળ. અને તમને હું આ બાજુ દેખાડું તો આ બાજુ પણ મગફળી આપણી એકદમ ક્લિયર છે. તો વચમાં આપણે એટલો જ સહેજ નોર્મલ પટો જ સહેજ પીડિયાશ જતો હોય છે. તો આવા પ્રશ્ન ઘણા હોય છે મિત્રો. તો આવો પ્રશ્ન હોય તો ખાસ કરીને ફેરસ તમારે આ રીતનું નાખવાનું. અને ફેરસની બીજી વાત કરવા જઈએ તો મિત્રો વીઘે 1.5 કિલોની આજુબાજુ ઉરિયા સાથે ઉડાડી દેવામાં, અને ઉડાડી અને પછી આપણે આ રીતનું પિયત આપી દેવાનું. અને જો વધારે તમારે પીળી રહેતી હોય તો 1 કિલો ફેરસના આપણે 7 થી 8 પંપ પણ કરી શકીએ છીએ. 1 કિલો ફેરસ આપણે ઓગાળી દેવાનું પાણીમાં, અને આપણે 1 કિલો ઓગાળી દીધું હોય તો એને આપણે 8 પંપની આજુબાજુ પંપ છંટકાવ પણ આની માથે કરી શકીએ છીએ ઘાટા, તો પણ એકદમ કલરમાં આવી જતી હોય છે મગફળી મિત્રો. તો મિત્રો આ હતી આપણે ફેરસની વાત. અને પહેલાં આપણે લીંબુના ફૂલ મોરથું આર્યું આપણે ભેગું કરી અને
ખાસ કરીને છંટકાવ કરતા હોઈએ છીએ, જે આપણે બજારમાં મળતું હોય છે. તો મિત્રો આનો કોઈ પંપ અહીં ખાસ વધારે પડતો હોતો નહીં, 15 રૂપિયાની આજુબાજુ પંપ પડતો હોય છે. તો આ રીતનું મિત્રો આવતું હોય છે. જો એકદમ ભૂકા જેવું આવતું હોય છે. તો ઉરિયા સાથે મિક્સ કરી અને ફટાફટ ઉડાડી દેવાનું. તો પહેલાં આપણે ઘણા ખેડૂત મિત્રો છાંટતા મોરથું લીંબુના ફૂલ આ વસ્તુ પણ ખાસ કરીને છાંટતા, તો એ પણ કલરમાં લઈ દીધું. કારણ કે અને ફેરસની ઉણપના ઓલે જ મગફળી વધારે પીરી હોય, બાકી મગફળીને બીજો કોઈ પ્રોબ્લેમ હોતો નહીં. તો આ બાજુ તમે જોઈ શકો છો કે મગફળી એકદમ કમ્પ્લીટ છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કિસાન મિત્રો લીલાપુર ફેસબુક પેજ પણ ફોલો કરી દીજો, એમાં પણ તમને વિડીયો જોવા મળશે. અને કિસાન કટકિયા જાદવ ભાવેશ એ પણ આપણી આઈડીમાં તમને વિડીયો જોવા મળશે. તો બસ આજે વિડીયોમાં એટલું. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આમાં તમે મગફળી જોઈ શકો છો, એકદમ આપણે કલરમાં એકદમ છે, આટલી નોર્મલ જ વચમાં પીળી રહેતી હોય છે. તો બસ આજે વિડીયોમાં આટલું જ.